હેલો ફ્રેન્ડ્સ, હું છું ટીમલો અને હું છું જમકડી. ચાલો આપણે બધા મળીને કરીએ ધમ્મા ચકડી. તો ફ્રેન્ડ્સ, આજે અમે લોકો જલેબી હનુમાન દાદાના મંદિરે આવ્યા છે દર્શન કરવા માટે. અને આજે શનિવાર પણ છે, તો આજે છે ને અહીંયા ફૂલ પબ્લિક છે. તો કંઈ નહીં, હજુ તો અહીંયા પહોંચ્યા છે. હવે જઈએ, અહીંયા રસ્તામાં જ ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણી. હવે ચાલતા જવું પડશે. તો બહુ પબ્લિક છે, તો મજા આવવાની છે આ વ્લોગમાં. હનુમાન દાદાનું મંદિર કાંઈ માંગરોળમાં આવ્યું. માંગરોળમાં, કદાચ આ માંગરોળમાં જ કહેવાય ને? માંગરોળ જ કહેવાય. માંગરોળ સાહેબ પડી આવજો, અહીંયા બહુ મસ્ત છે કે. ફ્રેન્ડ્સ, અમે લોકો ચાલતા ચાલતા મંદિરે પહોંચી ગયા છે. અને આ જમકુડીને છે ને બધા ઓળખી જતા છે અહીંયા. આ તો જમકુડી બી આવી છે એવું કહેતા હતા કે. બહુ લાંબી લાગી છે ને. પ્રસાદ લઈ લીધું. તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ મસ્ત હનુમાન દાદાના દર્શન કરી લીધા અને પ્રસાદ પણ લઈ લીધો છે બહુ બધા. મેં તો ખાતા ખાતા જ આવતી છું. હવે નીકળ્યા છે આપણી ગાડી સુધી. ગાડી દૂર મૂકી આવ્યા છે, તો ચાલતા ચાલતા જઈએ. મજા આવી, બહુ મજા આવી. અને બહુ બધા ઓળખતા હતા. હા, અમારા ફોલોવર્સ હતા અહીંયા, સબસ્ક્રાઈબર્સ. તો ફોટા પડાવ્યા અને મજા આવી ગઈ. અમારી જોડે એક બીજો બી માણસ છે, પણ એ વિડીયોમાં નથી આવતો, આગળ ચાલતું છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો હનુમાન દાદાના મંદિરેથી નીકળી આવેલા છે ઘરે જવા માટે. હા, અને જલેબી હનુમાન દાદાનું મંદિર પ્રોપર માંગરોળ ગામમાં આવ્યું છે. અને દૂર દૂરથી અહીંયા દર્શન માટે આવે છે બધા. શનિવારે અને મંગળવારે પણ આવે ને? હા, મંગળવારે. શનિવારે અને મંગળવારે અહીંયા દૂર દૂરથી બધા દર્શન કરવા માટે આવે. આગલા દિવસ ના આવી જાય બધા સાંજે. હા, શુક્રવારે રાતના ના આવી જાય. અને અહીંયા એવું માનવામાં આવે છે, જલેબી હનુમાન દાદાનું નામ એવી રીતે પડ્યું છે અહીંયા કે આપણું જે આપણા જીવનમાં કઈ કામ હોય, હા, એટલે જલેબીની જેમ આપણું કામ બધું અટવાતું હોય ને, હા, ગૂંચવાયેલું હોય ને, તો આટલે જલેબી ચડાવવાથી બધા કામ મતલબ થઈ જતા હોય એમ. એટલે જલેબી હનુમાન દાદા 5 શનિવાર આવવાનું ને જલેબી ચડાવવાની. હા, ને ગયા બ્લોગમાં જમકડીનું નામ શું તે જાણવા માટે કમેન્ટ કરજો એવું કીધું ને, તો ઘણા બધા જમકડીનું નામ જાણતા જ હતા. તો જમકડીનું નામ શું છે ખબર? હિના ચૌધરી. યસ. જલેબી હનુમાન દાદાના મંદિરે જે આવ્યો હોય તો કમેન્ટ કરજો, અમને ખબર પડે કે કેટલા જણ આવેલા છે. બહુ બધા જણ આવ્યા છે. હા, હવે મને ભૂખ લાગી છે. અરે ભાઈ, આ તો મેં કેમ આ બોલતી કેમ નથી એમ? ખાવા માટે કઈ બોલતી મને કેમ ખીચું ખાવું હતું, પણ આ લોકોએ મને ખવડાવ્યું જ નહીં. અરે ત્યાં પબ્લિક વધારે હતું ને ટાઈમ બી વધારે થઈ ગયેલો, એટલે પછી નીકળી આવ્યા અમે લોકો. તો હવે મને અંકલ કઈ ખવડાવવું પડે. હા, કઈ નહીં, ખવડાવો. પાછળ બી એક માણસ બેઠું છે પણ હંતાતો છે.